હમણાં ગુજરાત પોલીસનો એક મોટો વર્ગ બહુ ખુશ થયો છે અને વહીવટદારો મેદાનમાં આવ્યા છે. બસ 31મી ડિસેમ્બર જવા દો અને જાન્યુઆરીથી ધંધાઓ શરૂ કરો, કારણ કે આઈપીએસ નિર્લિપ રાયની હવે બદલી થઈ રહી છે તેવા સમાચાર 2 નંબરના ધંધા કરનારને મળ્યા છે. તેમનામાં ખુશીનો માહોલ છે. તો કોણ ખુશ થઈ રહ્યું છે અને વહીવટદારો કેવી રીતના મેદાનમાં આવ્યા છે તેની વિગતે વાત કરીશું. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. અત્યારે શહેરો અને જિલ્લાઓમાં કેટલાક વહીવટદારો એક્ટિવ થયા છે અને એક્ટિવ એટલા માટે થયા છે કારણ કે તેમને અણસાર આવી રહ્યો છે કે હવે આઈપીએસ અધિકારીની બદલીનો દોર આવી રહ્યો છે અને આ બદલીમાં આઈપીએસ અધિકારી નિર્લિપ રાયનું નામ પણ છે. નિર્લિપ રાય અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી છે. 2010 બેચના આઈપીએસ અધિકારીને હવે ડીઆઈજીનું પ્રમોશન મળવાનું છે. એટલે વહીવટદારો એવું માની રહ્યા છે કે નિર્લિપ રાયને ડીઆઈજીનું પ્રમોશન મળતા તેમની સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી બદલી કરી દેવામાં આવશે. અહીંયા પૈસા તો બધાને કમાવા છે, પણ બહારની એજન્સી રેડ કરે તો જવાબ આપવો પડે છે તેની થોડીક બીક લાગે છે, થોડોક સંકોચ થાય છે. સારું છે હજી તેમની અંદર આ સંકોચ, કહેવાતો સંકોચ પણ છે, તેના કારણે તેઓ હજી બેફામ બન્યા નથી. પણ હવે વહીવટદારો મેદાનમાં આવ્યા છે અને વહીવટદારો દાવો કરી રહ્યા છે કે 15 જાન્યુઆરી સુધી બદલીઓનો દોર આવી રહ્યો છે, જેમાં નિર્લિપ રાય હવે રવાના થઈ રહ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી. એટલે તમારા શહેરમાં, તમારા જિલ્લામાં તમે દારૂ, જુગાર અને બાયોડીઝલ સહિતના તમામ 2 નંબરના ધંધાઓ શરૂ કરો. અમે બધો વહીવટ સંભાળી લઈશું, તમારો વાળ પણ વાંકો નહીં થાય. આમ એક આઈપીએસ અધિકારીને કારણે ઘણા બધા આઈપીએસ અધિકારીઓ દુઃખી હતા. એ આઈપીએસ અધિકારીઓને પણ હવે આનંદ કરવાનો કે ખુશ થવાનો સમય આવ્યો છે. છતાં કેટલાક લોકો એવું માની રહ્યા છે કે સરકાર બધું જ જુએ છે ને બધું જ વિચારે છે. સરકારને પણ ખબર છે કે નિર્લિપ રાયનું એસએમસીમાં હોવું કેટલું જરૂરી છે. મોટા શહેરો અને મોટા જિલ્લાઓના વહીવટદારો મેદાનમાં છે. તેમને તો હવે એવું લાગી રહ્યું છે કે તેમના ઘરના નળિયા હવે સોનાના થઈ જશે. કેટલીક મહત્વની બ્રાન્ચમાં કામ કરતા અધિકારીઓ માની રહ્યા છે કે હવે તેમની ઉપરમાં લક્ષ્મીની કૃપા થશે, કારણ કે નિર્લિપ રાય જઈ રહ્યા છે. નિર્લિપ રાય એસએમસીમાંથી જાય તેવી અનેકોની એટલા માટે પણ ઈચ્છા છે કારણ કે નિર્લિપ રાય કેટલીક મહત્વના કેસની તપાસ કરી રહ્યા છે. જો નિર્લિપ રાય એસએમસીમાંથી જાય તો પછી તપાસો પણ ઢીલી પડી જાય અને ફરી બધું યથાવત અને સામાન્ય બની જાય. અત્યારે જેમનો શ્વાસ રૂંધાયેલો છે તેઓ રોજ હનુમાન ચાલીસાના પાઠ કરતા હશે અને હનુમાનજીને પ્રાર્થના કરતા હશે કે હનુમાનજી, તમે નિર્લિપ રાયને જરૂર પ્રમોશન આપો, પણ એસએમસીમાંથી રવાના કરો. જોઈએ નિર્લિપ રાયનું શું થાય છે અને આ વહીવટદારોનું શું થાય છે. તો આ જ પ્રકારની ઘટનાઓ અને આ જ પ્રકારની ઘટનાઓની પાછળની ઘટનાની વાત અમે નવજીવન ન્યૂઝમાં કરીએ છીએ. પણ કોઈ એવું કહેતું હોય કે હવે ધંધા શરૂ થવાના છે અને તમારા વિસ્તારમાં કોઈ 2 નંબરના ધંધા ચાલી રહ્યા છે, તો તમે અમારા કોમેન્ટ બોક્સમાં તેની વિગત જરૂર લખો. અમે પ્રયત્ન કરીશું કે તમારા વિસ્તારમાં ચાલતી આ 2 નંબરની પ્રવૃત્તિઓ અમે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ રાય સુધી પહોંચાડીએ. જ્યાં સુધી નિર્લિપ રાય છે ત્યાં સુધી કદાચ તમારો વિસ્તાર ગુનેગારોથી મુક્ત થાય, એવી પ્રાર્થના સાથે હું અને મારો સાથી તોફિક તમારી રજા લઈએ છીએ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા